પાત્રીસ્યો તને મહિમા પરે છે થાકો તો મહિમા છે મારા તે ચોય તારા તે ગામને છે મળે એક દિન જાજે રે જાન લઈને માતાજી મિત્રો આજે બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો કેમ કે તાવ આવતો હતો એટલે તો રાતના વાગે છે 7:30 અને હું ભાઈ સુનિલ અને એક ભાઈ બીજો હા કેતનની લારી આવ્યા છે પકોડી ખાય છે પણ આપણે જવું પેલી સેવ ઉસળ ખાવા કેમ કે અધૂરો રહી ગયું હતું તો રાતના સેવ ઉસળ ચેક કરતા ખાલી ચેક કરવા જઈએ ભાઈનો ફોન આવ્યો યાદ તમે ચાખા કે જતા રહ્યા હતા તો આપણે જઈએ ઈકણ તો સુનિલ આપણે નીકળી હાડો ના લ્યા જવાનું છે યાર તો ખાવી લેતા આવું સેવ ઉસળ હા ખાવી લેતા હોય એમ લેતા આવજો ટેસ્ટ મારે શું આવે તો પાર્સલ અમે તરત ચેક કરીએ તો જે સારું સાચું છે સારું કેવું તો મિત્રો આપણે પહોંચી ગયા મોટું આમ તાળા હે તો જોઈ લો મેન્યુ સેવ ઉસળ 50 ના બધું મેન્યુ નાના મોટા શેઠ પેલા બેઠા અને પેલા આપણે અનિલ શેઠ બેઠા તો જોઈ લો તમને જે લોકેશન આવ્યું હતું લોકેશન તો તમને ખબર જ છે પણ અમે દાડે મેળ નહોતો આવ્યો તે પછી અત્યારે આવી ગયા કેમ કે મનની વાત મનમાં ના રહી જાય બરાબર હા આપણે એવું કીધું હતું કે ચાકીને બતાવો તો ચાકીને બતાવવા માટે જ અમે આવ્યા તો સ્પેશિયલ આવ્યા હોય કે હું ચેક કરીને બતાવીએ શું કેવું સુનિલ તો સુનિલે મંગાવી છે મેં એક મંગાવી છે પેલા અને એક ભાઈને ઓને ટેણીને મિત્રો જોઈ લો સેવ ઉસળ એટલે વડોદરાની ફેમસ અને આ બીજું હારી સેવ તરી તો સેવ તરી અને એના પાવ આવી જાય જો સેવ આવી જાય પેલી ડુંગળી જેમ આપણે વડોદરામાં ખાઈએ સુનિલ એ સિસ્ટમ ચાખી અને આપણે કહીએ તો સુનિલ ચાલુ કરો લે ચેક કરો ચાક કેવો હતો ને ખા કે તું મસાલો બસાલો નાખી દીધો મજબૂત હલાઈ લે ચાલુ કર ભાઈ લીલા મરચાની ચટણી એવું ને લીલું મરચું તો આપણે હાલ નહીં ખાવું તો ના તો કેવું ભાઈ મજબૂત હે ખરેખર જે વડોદરાનો ટેસ્ટ આવે ને આખા પાટણમાં નાસ્તા કરે છે ને અનિલ આપણે ટેસ્ટ આખો અલગ લીલા લસણની ચટણી આ શું તમે જેવી રીતે બનાવો હોય કોકને તે જ ખાવો હા બરોબર આ તરી આવે આ તરી સ્વાદ બદલાય એવું એમ આ તરી આવે થોડું નાખો સેજ સ્પેશિયલ બરોડા ને સ્પેશિયલ તરી આ તૈયાર બનાવતા છો તમે આ બનાવો તૈયાર આવો પેકેટ આવો તો મિત્રો ફ્રેન્ચાઇઝી લીધી છે લાલભાઈની લાલાભાઈના સેવ ઉસળ બરોડા તમે ખાધા છે અને લોકો જ્યાદા ખાતા હોય કદાચ તમે હોય ને તો સર્ચ મારી લેજો અને તમને હું લોકેશન આપી દઉં મજબૂત ખરેખર ખાવાની મજા આવે હું તો ખાધેલી છે નંબર 1 ના એમ ને તો આપણા ખાઈ લઈએ અને પછી તમને એડ્રેસ આપી દઈએ હા તો મિત્રો આપણે ખાઈ લીધી અને ખાઈને બહાર આવી ગયા તો મુન્નાભાઈ એડ્રેસ આપી દો ને એનું આ આપણો છે ને આપણો જે સુદામા ચોકડી કહેવાય જે કોંગ્રેસ જવાન રોડે હા ત્યાં છે આપણે કેસર કોમ્પ્લેક્સ હા જોઈ લો એ તો તમારે પેલી વખતે બતાવ્યું જ તું જે સેટેલાઇટ સિનેમા કહેવાય હા સેટેલાઇટ સિનેમા આપણે એક્ઝેક્ટ નીચે જ છે અને પેલી સામે દેખાય એ લાલભાઈ સેવ ઉસળવાળા
ઓમ બ્રાન્ચ વડોદરાની છે ઉછળવાળા બરોડાની યારી ફ્રેન્ચાઇઝી. હા તો મિત્રો જે બરોડાની જે સ્વાદ છે ને ખરેખર તમે પણ આવી ચેક કરજો, બહુ મસ્ત. અને અમે ચાખી પણ મજા આવી ગઈ, ચાખીને ખાધી જ છે ઘણી. તો મળીએ હવે આપણે આગળ. મિત્રો આપણે નાસ્તો કરી નવર આવતા રહ્યા, પણ ખરેખર સુનિતન કથિયું વધારે ખાધું હોય. તને કેવું લાગ્યું છે? ગમે ત્યારે તમે આવો પાટણમાં, પાટણની પબ્લિક હોય તો ચેક કરી જ દેજો. અને કોઈ બી બહારથી આવો તો ચેક કરવા જેવું લાગે. બહુ મસ્ત વસ્તુ. વડોદરાની લાલભાઈની સેવ ઉસળ એટલે બહુ ફેમસ છે, પણ નોમ હોય એવું વસ્તુ અને ખાવાની પ્રોડક્ટ એવી મસ્ત છે. ટેસ્ટે જોને આપણે વડોદરામાં ખાતા હોય એ ટાઈપનો. તને કેવું મજા આવી ગઈ? એક નંબર મજા આવી ગઈ. હા. અને ટેસ્ટે મસ્ત નતો. ખરેખર દિલથી કે બીજી ખરેખર. સારું લગાડત નહીં બોલતો ને? ના ના એવું નહીં યાર. ઓએ ને કાધે. તો મિત્રો અમે કહીએ અને તમે વાપરો, તમે જાતે આવીને ટેસ્ટ કરજો. કદાચ આ બંધ થાય તો ખાલી વાર ટેસ્ટ કરી આવો, ખરેખર દિલથી મજા આવી જાય. તો મિત્રો આપણે ઘરે આવી જઈએ, ઘરે આવી જઈએ. વાના બંધ કરે બોલતો. હા તો તમે ઓળખો જ છો, સેવસળ ખાતો હતો લે. અને આ ભાઈ તમે કાળીઓ હે? પેલો કાળીઓ છે. અલ્યા તું તારું નામ હું? લીલો નિલેશ. તો આપણો મિત્ર નિલેશ ચિત્રમ રહે હે. અને ચોકન તું ચિત્રમાં ગઈ બેટા? અવાજ છે ઘરે. ઘરે રહે હે અને ખરેખર દિલથી કહું મજૂરી બહુ કરે હે. અરે ભાઈ હા નિલેશભાઈ. કહું છું અમદાવાદ અમદાવાદ કરીને આ ડીસા. ડીસા ભાઈ, આ ડીસા નોકરી કરે? ઓ હુન્યા એ મને નહીં ખબર. નિલય ડીસા ડીસા. નાના મોટા ટ્રેક્ટરના ભાગવાળી. આ છે કલાકાર. હા સુનિલ કલાકાર. એ મને ઓળખી દેજો. ઓળખી જ નહીં યાર, ના ઓળખી ભાઈ. હા ભાઈ આપણે વિડીયો જોયો તું જે વિડીયો જોયો મારો? હા હા ઘડી વાળા કા ગીત ગા ઘડી ઘડી ગીત ગાય ઘડી ગીત ગાય મસ્ત એક ફરમાઈશ કરી દે માર ભાઈ. ગઈ ના કોઈ નહીં. ઘણા કોઈ ના વાયરલ થઈ જાય સારું ગાજવું. ગાય. મારી જાનો તો એસી એસી તેરવા ભાઈ બાંધો બેરા અમે લેશું કરાતી. ખરેખર બે કડી ગાઈ પણ મજબૂત ગાઈ, દિલના તારા લઈ નાખ્યા તું. બિગ ફેન હો ભાઈ, બિગ ફેન. મસ્ત ગાય. હવે ગામમાં ખાધું કે હવે ખાવાનું? હું કહું ખાઈ આવ્યો જવું તો નિલય નિલય હું કહું હવે માથા ભારે ગા. બેવાન તું એ લીધી લાકડી નો દના બેવાન તાય લીધી. અરે પત્રીસ્યો તના મહિમા પરે છે થાકો તો મહિમા તે મારા તે ચોય જાઉં ના પણ છે. હા વાહ વાહ રાજા વાહ. ખરેખર જો તમને ગીત સમજણ આવ્યું હોય અને ખબર પડી હોય તો કોમેન્ટ કરજો. પણ દિલથી કે મસ્ત ગાયું, ભલે ના આવડ્યું ના આવડ્યું પણ આપણે ગવડાવ્યું હોય, કદાચ વાયરલ થઈ જાય ભાઈ, કોઈ નક્કી ના કહેવાય. પેલું કેતા આવડે હું ગયેલું મારું તો ફેવરેટ ગીત હતું જે વાયરલ થયું હતું. કયું કહેવાય? ધમાકા ગીત વાપરેલું હતું એ. અમારે ઘરે આ કેમેરા હંતા તો ભરે. અરે રે ગરમ નહીં ગયો ક્યાં યાર તો આદમી સુરે પેલું ગીત મેં ગાયું તો તને ખબર કયું ગાયું તો મિત્રો હું ગઈ નાખું. સુનિલે મને યાદ કરાયું. તારા તે ગમને સે મારે એક દિન જાજે રે જાન લઈને આવું, જાજે રે જાન લઈને આવું. પછી ભાઈ હે મારા રુદિયાની રાણી તને અંગે ઢાળવા પાટણથી પટોળા રે લાવું. તમે તો આજ સારું ગાયું બાકી તો ઓહો સાચું થયું. બોલો આવ્યો પાછો ચાલ્યો અંદર આવું. અરે રે શું કેતા ભાઈ ગયો? મજામાં. ભાઈએ ગીત સારું ગાયું, આપણને ગમ્યું. જેને ગમ્યું લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા બી હા નવા બી હારો
રોમાપીરે જવું હોય હા એ હરતાજી શેર સબસ્ક્રાઇબ બોલી પાદાજી મમ્મી જો રોમાપીરે જવાના હા અને આપણે જાહુ ચિંતા ના કર જય મિત્ર આ વિડીયો ભૂલતા ના ભાઈબંધ વિડીયો જોયો છે દિલથી સપોર્ટ કર્યો મને વિડીયો ભૂલતા ના મિત્રો મજાકની વાત નહીં હું કોઈના પર હસતો નહીં પણ નહીં કહેતા કે પરિસ્થિતિ ગમે તેવું હોય પણ આપણે તો નાનાથી મોટા થયા કોઈ પેલું હા અને અમારા ગામનો જ છે ભાઈ મારો ક્ષેત્રમાંથી આવતો હતો અને અમે ઊભો રાખ્યો અમારા અંદર વાત કરતો હતો એટલે આપણે બ્લોગ બનાવી દઈએ કટ લઈ લઈએ શું કહું હા તો ચાલો હવે ઘરે ખાવાનું બાકી ભાઈ ખાવાનું બાકી છે ઘરે જઈને ખાઈ અને પછી ક્ષેત્રમાં જવાનું છે ને હા હુજાન તો અમારે ચીકુ આવી ગયો હા ગાઈસ મજામાં ગાઈ જોર તો તું ગીત ગાય મસ્ત છે હલ્લો કર્યો યાર શું ગાવ કો આમ ઘાયલ થઈ જા મોણા યાર કાલ ગાવું કરો ગા- આ બાજુ કરો કલાકાર તો અમારો વહાપુરમાં ભાઈ વાત જ છોડી દો ઘરે ઘરે કલાકારો છે તો અમારે એક આ ચીકુ કલાકાર સિંગર ભુવાજી મસ્ત ગઈ નાખજો હડો મસ્ત રમાપીને બીચ છે કાલે તો જવા દેજો કાલ આપણે હું બોલ્યો તું યાર જય માતાજી મિત્રો હા તો કાલ તારીખ 20/1/2026 પહેલી બીજ હા. રમા ધણીને યાદ કરતા ગાવું હોય ત્યારે હા હે રોમ રણુજે જાતા ને માયાવજો લકડંગી ના હે રોમ રણુજે જાતા ને હો માયાવજો હો રોમ રણુજો વાડા પીર પોકરણ વાડા રોમ રણુજો વાડા પીર પોકરણ વાડા થોડા ઘોડ લીએ બાપા દર્શન આલજો થોડા ઘોડ લીએ બાપા દર્શન આલજો તો બહુ મસ્ત ગાયું અને હવે આપણે આટલે બ્લોગ સમાપ્ત કરીએ તો ગમે હોય તો અમારા ગામમાં બધા સિંગર બહુ જણા છે પણ નહીં કહેતા બહુ મજબૂત છે તો સપોર્ટ કરજો